કરજણ તાલુકાના ચોરભુજ ગામની સીમમાં ખેતરમાં ખાતર વેરતી વખતે બનેલો એક ઝઘડો હવે જીવલેણ બની ગયો છે। બે સંબંધીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એમાં એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના અભરા ગામના મજૂરો ટ્રેક્ટરમાં ખાતર ભરી ખેતરમાં કામ કરવા માટે ગયા હતા। દરમિયાન ખાતર વેચવાની કામગીરી દરમિયાન સુનિલ રાઠોડિયા અને ગણપત રાઠોડિયા વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી। જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બનતા સુનિલ રાઠોડિયાએ પાવડાના ફટકા ગણપત રાઠોડિયાના માથે માર્યા હતા। હુમલામાં ગંભીર ઇજાઓ થતાં ગણપત રાઠોડિયાને ભારે રક્તસ્રાવ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કરજણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટના અંગે પોલીસે આરોપી સુનિલ રાઠોડિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।